તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો, મારા ડફોડ જેવા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે તો આપણા 10:30 વાગ્યામાં સવાર પડી ગઈ હતી અને નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયા હતા, બાબલા જેવા તૈયાર થઈ ગયા હતા। જોઈ લ્યો તમારી સામે જ છું અને સવાર પડી ગઈ હતી, નાઈ પણ લીધું હતું, એટલે હવે બહાર નીકળવાની વાત છે। હવે જોઈ કેલી સાઈડ રખડવા જવાનું થાય છે। પછી મિત્રો અમે બધા સમાજવાડીમાં ભાઈઓ ભેગા થઈ ગયા અને આ ટકોરીઓની આડા હાથ હુકમ રાખે ખબર, એના માથામાં ટાઇલ, એટલે મને કહે કે ટાઇલ નું લેતો ધ્યાન રાખજે એમ કરીને, એટલે હાથ રાખતો હતો અને તા તો કવાય 2 ટોન મારી દીધા। માથામાં એટલે તારે ગ્રોથ આવે, માથામાં વાળ વધે, તી તો રાજીના રેડ થઈ ગયો। અને મિત્રો કહેવાય ને ઓલું કે કરમમાં કૂતરા કિક મારી જાય એટલે તમારું ધાયરું કામ થતું હોય ને એ પણ અટકી જાય, એવું થયું અમારા હારે। કારણ કે અમે પડદરીમાં 10 થી 20 દુકાને વેલ્ડિંગ ની એક થોડું ગમતું વેલ્ડિંગ હતું, એમાં રેકડા પાંચ હોય, બધા નાચ પાડી કાલ થાય છે, ઓલું થાય છે, ઓલું થાય છે, એમ કરીને બધા કાઢ્યા જ અમને। અને મિત્રો બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે। પડદરી તાલુકાના પડદરી ગામના બસ સ્ટેન્ડમાં એક મોટું અકસ્માત થતા બચી ગયું। એક બેનના શરીર માથે તો નહીં પણ બેનના પગ માથે એક કાકાએ ટાયર ચડાવી દીધું ગાડીનું, એટલે આ ઘટના સ્થળે બધું ટ્રાફિક એનું છે અને એ વાંધો તો નથી એવો, કારણ કે બેનને લઈ જવામાં આવ્યા છે અત્યારે હોસ્પિટલે। અને પડદરીની બજારમાંથી અમે ધીંગણતા બાંગણતા કરતા નીકળી ગયા અને પોગી ગયા ફાઈટકે। અને અમારા પ્રમુખ માઇકમાં કંઈક બોલે છે એટલે જરૂર ને જરૂર સાંભળજો, આવો મોકો ચૂકતા નહીં। हेलो हेलो, મારા અવાજ પહેચાન લો, મારો અવાજ મિસ્ટેક છે કારીગર, ઓલું લાલ બટન વાળું બોલ હટી। तुम्हारे पास नीचे देखो लाल बटन आ रहा है, दिख रहा है, वो दबा दो, नहीं दबाना था। मेरा आवाज आ रहा है भाइयों, लोग बन ઘર ભેગું થાને ભાઈ। અને ઘડીક પછી પાછું થઈ ગયું લીમડી પીપડી ચાલુ। અને આજે તો અમારો ગઈઢો વાંદરો પણ રમવા આવ્યો હતો, ને ગઈઢો વાંદરો હુકામ એનું નામ પાડ્યું, તમારી સામે જ છે, જોઈ લો એના કાંડ જોવો ખાલી, એ બધું કરે જુઓ તમે, કોઈનું કઈ નો અવાજ, 30 જણા એને થઈને પકડો ને તો એ ગઈઢો વાંદરો એકલો કાફી એ બધાને, કોઈનું કઈ એની પાસે આવે જ નહીં, જોવો એ ક્યાંથી ક્યાં જાય છે, એની એક્શન જોવો ને રિએક્શન જોવો, ને બીજા બધા આરામ ગમે તેટલો કરે ને કોઈનું કઈ ભેરું ન થાય। આ ગઈઢો વાંદરો એક જ બધું કરી શકે, જો એ ક્યાં ચીડો હે, ક્યાં ટીંગાય, એની એક્શન મોઢાની જોવો। અને એ પડ્યો અમારો ગઈઢો વાંદરો પડ્યો, એ માન બેસો તો એ કઈ હાર નો માને, અમારો ગઈઢો વાંદરો ગમે ત્યાં ટીંગાય, જો ભાઈ ગો ગઈઢો વાંદરો હે ભાઈ। પછી તો મેં ઘડીક લીમડી પીપડી રેમું, જો આ લીમડી પીપડી ગોળ ચક્કર હોય ને, આજે અમારો ગઈઢો વાંદરો રહ્યો ને એ ઘડીક આરામમાં હતો, કારણ કે એક જણાને ઉપર અમારે આવોટ કરાવવાનો હતો, કારણ કે એને આ જણાને ટ્યુશનમાં જ આવતું ને પછી દાખવન દે, એટલે એક જણાને ઠેઠ આવોટ કરાવવા અમે ચાય કરીને આવોટ કરાવ્યો, ને બીજા બધા જો ટ્યુશન ની રાહ જોવે આની। પછી આપણને ભૂખ લાગી એટલે આપણે કરી લીધો નાસ્તો, અને નાસ્તામાં લીધી લચ્છી, પછી લીધા નૂડલ્સ, પછી લીધા તીખા સેવ મમરા, પછી લીધી ખીચડી, અને પાછી લીધી ખીચડી, કેમ કે આપણને ખીચડી બહુ ભાવે, તમારે ખાવી હોય તો કમેન્ટ કરી નાખજો। અને પછી હું જેપી ભાઈ અને હગરમ કાકા વયા ગયા પડદરી। કેમ પડદરી ગયા તમને હમણાં ખબર પડી જાય, તમે મારી હારે જોડાયેલા રહ્યો ને, હું દરરોજ ક્યાં જાઉં ક્યાં નહીં બધી તમને ખબર પડી જાય છે, બ્લોગ પૂરો કરો ને તમને બધી ખબર પડી જાય। અને આપડા જોઈ લ્યું એક્શન, કારણ કે ગીત જ એવું મસ્ત આવતું હતું, આને તો કઈ ટળામ કડાનું કડાઈ નો ખબર હોય, પણ એને એ આમ એક્શન જેવી કરતો, કારણ કે ગીતનું બેસ જેવું વાગતું હોય ને તો આફોડો ધૂણવા માંડે અમારી। તો ખરા તમે ખાલી એની એક્શન જો, 2 આંગળી નીચે ને 2 આંગળી ઊંચી ને કામ ને હોઠ ભીડેલા ને, કેમ એના પૈનમાં અત્યારે હોયો હનીસિંગ આવ્યો એવું લાગે હો, ખાલી જોવો તમે ઈ કેવું કરે ને, એની વાહે મને કઈક ખાનદાની જાગી ગઈ, એટલે હું કઈક કરવા સાલે। પછી અમારે જ્યાં પોગવાનું હતું ત્યાં અમે અમારી બ્રેજુડી લઈને પોગી ગયા, અને ક્યાં પોઈ ગઈ તમારી સામે છે, જોઈ લ્યો કિસ્મત બેકરી, અને સુકામ આવ્યા એ તમે પણ જોઈ લ્યો સામે દેખાય એના માટે આવ્યા હતા। પછી અમે લઈ લીધી કેક, અને કેક લઈ લીધી કારણ કે મારા ભાઈનો એકનો બર્થડે હતો, અને જે છોકરાનો બર્થડે હતો એના બપ્પા હે ને આ એના મોટા ભાઈ અને મિત્રો, કેક તો ભરપૂર હતી, 1 થી 1 ચડિયાતી, જોઈ લ્યો તમને દેખાય બધી કેકો હતી, પણ અમને કઈ ગમી જ નહીં, છેલ્લે લીધી આ। અને જેને વાત આવડતું હોય કોમેન્ટ કરી દેજો, આ બર્થડે બોય નું નામ શું હતું તમને બતાડી મિત્રો। બર્થડે બોય કરતા તો બર્થડે બોય ના ડેડી ને જાજો રખ હતો, એ કે મારે આ ટોપો લેવો જ છે, એટલે ટોપો એને પહેરી લીધો, મેં કીધું ને ખાઈ ઉભો રે ફોટો પાડો દીધો, અરક પદુડો જોવો કેવો સામે ઉભો રહી ગયો, ફોટો પાડો મારો। અને પછી મેં ખવડાવી દીધી બર્થડે બોય ને કેક, અને થોડુંક કેક ગાલમાં ચોપડી, આમ ચોપડી, કારણ કે મિત્રો 2 દી ત્યાં નાયો નહોતો, એટલે હું કેક ચોપડું તો નાઈ લે તો ખરા ને, હું યાય હખડો નથી રહેતો બોલો। અને આપણે બર્થડે બોય ને તો ભર્યો, પણ એમાં આપણું મનનું ભરણું, એટલે મેં રૂપાએ પ્લાન કર્યો, કીધું કે બર્થડે બોય ના પપ્પાને ભરી, એટલે મેં કીધું કે તું એને વિડીયો ચાલુ રાખજે, હું ખોટું ફોટો પાડું એમ કરીને બાજુમાં લઈ આવીશ હરક પદુડા ને। પછી બાજુમાં એ હરક પદુડો ઉભો રહી ગયો, મેં કીધું કે એમ નો હાલે, હાલ કાકા ફોટો પાડી હરકો પાડી એમ કરીને પકડી રાખ્યો। ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ। પછી ફટાફટ મેં કેક ચોપડી દી, જો એ કરે જો ખાલી। પછી તો ભાઈ જેપી ભાઈ હે ને એની બ્રેજુડીમાં મારી રીલ્સ ને સ્ટોરીઓ ની બધી કરી, હું તો હરખ ખાઈ ગયો, મારી તો હરખ ની હેલી હમાણી ને, કારણ કે એને મારે હું ટીવી માં આવ્યો, હું આટલો બધો સેલિબ્રિટી થઈ ગયો, હું આટલો બધો ફેન મારા હે, મને એમ કઈક થઈ ગયું અલગ। હવે નક્કી કરી લીધું હે, હાલવું તો યાદ હાલવું, ભલે પછી કા હું નહીં ને કા એ નહીં, અને સ્વાભિમાનની વાતમાં સમાધાન હોય નહીં, અને યુદ્ધના શોખીનને પછી સમાધાનના મોહ ન હોય વડે।
પછી અમારા નમનભાઈ ચડો વેરી નીકળ્યા એટલે મેં એને કહી દીધું ચડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. અને મિત્રો આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ ખતમ કરી દીધો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા આવજો, અને કાલનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.